નમસ્કાર, નોનસ્ટોપ નેશન સાથે હું છું અન્વી. નજર કરીશું રાષ્ટ્રીય સમાચારો પર. બુધવારની વહેલી સવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો. તે દરમિયાન હવામાન વિભાગે સમગ્ર વિસ્તારમાં હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદની આગાહી કરી. સમગ્ર દિલ્હી એનસીઆરના બહાદુરગઢ, ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર સહિત વિસ્તારોમાં વરસાદની આગાહી કરી. તો હવામાન વિભાગે બુધવારનો દિવસ યલો એલર્ટ જાહેર કર્યો, જેમાં વરસાદને કારણે ટ્રાફિકમાં વિક્ષેપ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા મંગળવારે 8 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં પંજાબ અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ સાથે જયપુરમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, કેરળ, તમિલનાડુના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. સોમવારે દિલ્હીમાં જોરદાર ઝાપટા અને હળવા વરસાદથી હવામાનનો મિજાજ બદલાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર સહિત આગામી 3 દિવસ સુધી ભારે પવન, ગાજવીજ સાથે ઝરમર વરસાદ, હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પડોશી રાજ્ય રાજસ્થાનના જોધપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તા પર પાણી ભરાયા. ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીથી લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો. તેમજ કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને પણ ભારે નુકસાન થયું હતું. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જંતર મંતર પર ધરણા આપી રહેલા કુસ્તીબાજોને જંતર મંતર પરથી હટાવ્યા હતા. આ પછી કુસ્તીબાજો વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે જીતેલા મેડલને ગંગા નદીમાં પધરાવવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. આ પછી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કુસ્તીબાજોને મળવા માટે હરિદ્વાર પહોંચ્યા. કુસ્તીબાજોએ મેડલ રાકેશ ટિકૈતને આપ્યા. કુસ્તીબાજોએ જણાવ્યું કે 5 દિવસમાં બ્રિજભૂષણસિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે અનિશ્ચિત કાળ માટે ભૂખ હડતાળ કરશે. જોકે પોલીસ તરફથી આ મુદ્દે સ્પષ્ટતા આપવામાં આવી છે કે ઇન્ડિયા ગેટ પાસે વિરોધ પ્રદર્શનની અને ભૂખ હડતાળની કોઈને મંજૂરી આપવામાં આવી નથી. આ વિશે હરિદ્વાર ગંગા સભાના અધ્યક્ષ નીતિન ગૌતમે જણાવ્યું કે ગંગા નદીને રાજનીતિક અખાડો બનાવવામાં ન આવે. देश का गौरव है, इस देश की इज्जत है, मान सम्मान की बात है. अगर मान सम्मान को ये सभी का बहु बेटी हैं, मान सम्मान को ठेस पहुंचेगी तो ये समाज बर्दाश्त नहीं करे. इसमें कुछ न कुछ निर्णय जज साहब लेंगे. समाज के द्वारा कल आपातकालीन बैठक बुलाई जाएगी सोरम में. उसमें जो भी निर्णय होगा वो संतोषजनक होगा. 5 दिन का समय जो साहब ने लिया उसे पूरा करा जाएगा. गोल्ड मेडलिस्ट जो विश्व विजेता हैं विमेन रेसलर्स को आज ये दिन देखना पड़ रहा है कि आज उन्होंने अपने मेडल्स को त्यागने की बात करी है. ये कोई छोटी बात नहीं है. शर्म आनी चाहिए मोदी सरकार को, भाजपा के लोगों को कि ऐसे व्यक्ति को संरक्षण देकर बैठे हैं जो कि रेसलिंग फेडरेशन के नाम पर बेटियों के साथ, खिलाड़ियों के साथ यौन प्रताड़ना करता चला गया. કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સામે મોરચો માંડનારા પહેલવાનોનું દંગલ યથાવત છે અને ગંગામાં મેડલ વહાવવાની વાત કરનારા પહેલવાનોએ ખેડૂત નેતા રાકેશ ટિકૈતના સમજાવવાથી મેડલ વહાવ્યા નહીં. ત્યારે ભાજપ સાંસદ બ્રિજભૂષણસિંહે પ્રતિક્રિયા આપી હતી. मेडल फेंकने गई थी, मेडल मतलब डालने के लिए गई थी. फिर गंगा जी में अब गंगा जी के बजाय टिकैत को दे दी. तो ये उनका स्टैंड, हम क्या कर सकते हैं. नरेश टिकैत सीधे तौर पे कह रहे हैं वो हमारा नहीं है, हमारा एक जो कह दिया आप अड़ी के अपने स्टैंड. अरे किस चीज पे स्टैंड मेरा. आपने कहा कि आप इस्तीफा ऐसे नहीं देंगे. आप क्या? जब तक पूरी अरे हमारा तो कार्यकाल पूरा हो गया ना, हमारा तो कार्यकाल पूरा हो. પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા. અનિલ કુંબલે ટ્વીટ કરી જણાવ્યું કે 28મી મેના રોજ કુસ્તીબાજો સાથે હાથાપાઈ થઈ એ જાણીને નિરાશા થઈ. યોગ્ય વાતચીત થકી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે વહેલી તકે આ મામલો ઉકેલાય તેવી આશા વ્યક્ત કરું છું. આ સાથે ખેડૂત નેતા રાકેશ ટિકૈત કુસ્તીબાજોને મળવા માટે હરિદ્વાર પહોંચ્યા. ટિકૈતે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી. તેમણે કુસ્તીબાજોને આ પ્રકારના પગલાં ન ભરવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને જ્યારે પૂછવામાં આવ્યું કે ઉદ્ધવ ઠાકરે સમૂહના 22 ધારાસભ્યો અને 9 સાંસદ તેમના સંપર્કમાં છે, ત્યારે તેના જવાબમાં ફડણવીસે દાવો કરતા જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના કેટલાક નેતાઓના કારણે પક્ષમાં અશાંતિ છે અને થોડા સમયમાં સમગ્ર બાબત સામે આવશે. તેમણે કહ્યું કે સમગ્ર
ઠાકરે સમૂહમાં સંતુષ્ટિ છે, આ પ્રકારની અસંતુષ્ટિ અન્ય કોઈ જગ્યાએ નથી। भैया पूरा ठाकरे गुट ही असंतुष्ट है। आप क्या बात कर रहे हो? पूरा गुट असंतुष्ट है। वहाँ जितनी असंतुष्टि वहाँ पर है और कहीं नहीं है। ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે એક મુખ્યમંત્રીને ડેપ્યુટી સીએમ બનાવી દેવામાં આવ્યા, તેમજ એક હવાલદારને કમિશનર બનાવી દીધા અને કમિશનરને હવાલદાર બનાવી દીધા। આ બધી બાબત પરથી લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ સુખી નથી, તેઓ દુઃખી છે। અમારી પાર્ટી જેમાં જે કંઈ થઈ રહ્યું છે એ અમારો વિષય છે, એની ચિંતા કરવાની દેવેન્દ્ર ફડણવીસને કોઈ જરૂર નથી। ये बात ऐसी है, देवेंद्र फडणवीस कितने सेटिस्फाइड या संतुष्ट है ये उनको जाकर पूछिए। एक मुख्यमंत्री जो शपथ लेने जा रहा है उसको रोका और कहा कि आप मुख्यमंत्री नहीं बनेंगे, आप डिप्टी सीएम, आपके जूनियर के नीचे। ऐसा आदमी सेटिस्फाइड हो सकता है क्या? नहीं। एक हवालदार को सिपाही बना दिया, एक कमिश्नर को हवालदार बना दिया, ये फडणवीस जी। ऐसे आदमी खुद असंतुष्ट है, समाधानी है, डिससेटिस्फाइड है, वो दूसरे के सेटिस्फैक्शन के बारे में क्या बोल सकता है? મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર મળી આવ્યા। નમો કિસાન નિધિ યોજનાને મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટે મંજૂરી આપી। કેન્દ્ર સરકારની તર્જ પર લાવવામાં આવેલી આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર પણ વાર્ષિક 6,000 રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં જમા કરશે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે। રાજ્યમાં નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના લાગુ કરવામાં આવશે। જે રીતે કેન્દ્ર સરકારે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાનો નિર્ણય લીધો હતો, તે રીતે રાજ્ય સરકાર પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલવામાં આવશે। દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠક બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે પાર્ટીમાં કોણ શું ભૂમિકા અદા કરશે એ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરે છે। તેમણે કહ્યું કે હું ઘણીવાર કહી ચૂક્યો છું કે મારા માટે હવે પદનો કોઈ અર્થ નથી। હું 3 વાર મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યો છું। અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પાર્ટી હાઈકમાન્ડ મને જે કહેશે એ હું કરીશ। રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે જો પાર્ટીના નેતાઓ સાથે મળીને કામ કરશે તો પ્રદેશમાં ફરીવાર અમારી સરકાર બનશે। તેમણે કહ્યું કે જો કોઈ પાર્ટીને વફાદાર રહે તો સોનિયા ગાંધીએ પણ એ વખતે કન્વેન્શનમાં મને કહ્યું હતું કે તેને તક મળે છે। मैं तो ये मानता हूँ कि मैं खुद कई बार कह चुका हूँ कि मेरे लिए जो है अब पद मायने नहीं रखते हैं, मेरे लिए मायने रखता है जिंदगी में। मैं 3 बार मुख्यमंत्री बना हूँ। मैं अब आप लोग समझ नहीं पा रहे हैं या मैं समझा नहीं पा रहा हूँ। 3 बार मुख्यमंत्री बनना पड़ता है। 3 बार मुख्यमंत्री बनना मायने रखता है। पूरे तो चांस दिए हैं काम करने के, आज मेरी ड्यूटी बनती है कि मैं वो काम करूं जो हाईकमान चाहे। वे किस प्रकार से हम जीत के आए हैं उसके अंदर मैं मेरी भूमिका रखूं, इम्पोर्टेंट वो मैं रख रहा हूं। વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી માટે ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ એકત્રિત થતી જોવા મળશે। ભાજપને સત્તા પરથી હટાવવા માંગતી પાર્ટીઓના નેતાઓ પટનામાં બેઠક યોજવાના છે। આ બેઠક જનતા દળ યુનાઇટેડ દ્વારા 12 જૂને બોલાવવામાં આવી છે, જેમાં 24 વિપક્ષી દળો ભાગ લે તેવી શક્યતા છે। જેડીયુ નેતાએ કહ્યું કે વિવિધ પક્ષો અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે લાંબી વાતચીત થઈ છે। નીતિશ કુમારની સમાન વિચારધારા પક્ષોના નેતાઓ સાથેની બેઠકોના અગાઉના રાઉન્ડના પરિણામો પર પ્રશ્નો ઉભા થયા છે, જેમાં જણાવ્યું હતું કે શું તેઓ ભાજપનો મુકાબલો કરવાની પદ્ધતિ પર સર્વસંમતિ બાંધવામાં સફળ રહ્યા છે। તે સમયે વિપક્ષી નેતાઓ સાથેની બેઠક દરમિયાન નીતિશ કુમાર જ્યાં પણ ગયા છે તે વડાપ્રધાન પદના ચહેરાનો પ્રશ્ન મામલે કોઈ ચર્ચા કરતા નથી। કોંગ્રેસના નેતા જયરામ રમેશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી દળો સાથે છીએ, પરંતુ રાજ્યના સ્તર પર તમામ પાર્ટીઓએ સમજવું જોઈએ કે રાજ્યોની પાર્ટીએ પોતાની જવાબદારી હોય છે। તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ માત્ર ગોવા અને મેઘાલયમાં ચૂંટણી લડી છે। કોંગ્રેસ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણી લડી ત્યારે અમે કંઈ કહ્યું નથી। મમતા બેનર્જીએ કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ જ રાષ્ટ્રીય પાર્ટી છે। તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ પાસે વર્ષ 2026 સુધી રાષ્ટ્રીય પાર્ટીનો સ્ટેટસ હતો, પરંતુ ચૂંટણી પંચે સમીક્ષા કરી રાષ્ટ્રીય પાર્ટીનું સ્ટેટસ પરત લઈ લીધું। I think we are all together at the national level. The state level, all the parties should understand
State party, they have their own obligation. We have contested only Meghalaya and Goa. But when Congress contested Rajasthan, Madhya Pradesh, Himachal, Gujarat, Chhattisgarh, we never disturbed. Instead of disturbing them, we supported. દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશને રાજ્યસભામાં અટકાવવા માટે વિપક્ષ દળોનું સમર્થન મેળવવા માટે કેજરીવાલ વિપક્ષ દળોના નેતાઓને મળી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સીપીઆઈએમ પાર્ટીના નેતા સીતારામ યેચુરીને પણ મળ્યા હતા. આ વિશે વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સીપીઆઈએમ પાર્ટીએ કેન્દ્ર સરકારના અધ્યાદેશ સામે દિલ્હી સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. सीताराम येचुरीए जणाव्યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશની અમે ટીકા કરીએ છીએ. આ અધ્યાદેશ ગેરબંધારણીય છે અને કોર્ટનો અનાદર પણ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બંધારણને બચાવવા માટે સૌથી મોટો વિપક્ષી દળ કોંગ્રેસે આ મુદ્દે આગળ આવવા અપીલ કરીએ છીએ. मैं सीताराम येचुरी जी से, उनकी टीम से और सीपीएम पार्टी से सपोर्ट मांगने के लिए आया कि इस राज्यसभा में आप हमें सपोर्ट कीजिए. और मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ सर कि आपने अपनी तरफ से और पार्टी की तरफ से दिल्ली के लोगों के साथ खड़े होने का आपने निर्णय लिया, हमें सपोर्ट दिया. और आज आपके दफ्तर में जब हम आए, आपने इतना मान सम्मान दिया. वी आर वेरी ग्रेटफुल टू यू. सवाल ये है कि देश का संविधान, संवैधानिक व्यवस्था, उसके ऊपर जो हमले हो रहे हैं उससे डटकर मुकाबला अगर नहीं करेंगे तो एक तानाशाही व्यवस्था ही नहीं, लेकिन हमारे देश के अंदर उससे भी बुरा एक फांसीवादी रुझान के साथ ये देश को चलाने की जो कोशिश है वो खतरा सामने आएगा. सीबीआई द्वारा दाखल કરવામાં આવેલા એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે આરોપી સામે ગંભીર આક્ષેપ છે. આરોપી જાહેર સેવક છે અને આરોપી પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી પુરાવાને સંભવિત રીતે પ્રભાવિત કરી શકે છે. માટે તેમને હાલના તબક્કે જામીન આપી શકાય નહીં. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ શર્માએ 11મી મેના રોજ જામીન પર ચુકાદો અનામત રાખ્યો હતો. સિસોદિયાને ઈડી અને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 31મી માર્ચે સ્પેશિયલ કોર્ટ સિસોદિયાના જામીન ફગાવી દીધા હતા. हिंसाग्रस्त मणिपुरमा अलग राज्यनी मांगणी बाद हवे धारासभ्यों विधानसभामांथी राजीनामा आपवानी शरूआत करी. मणिपुરના ધારાસભ્ય હુમુક્ય જોયકિશન સિંહે રાજ્યની વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હુમુક્યમ જોયકિશન સિંહે 2022ની મણિપુર વિધાનસભાની ચૂંટણી થાંગમેઈબંધ મતવિસ્તારમાંથી જેડીયુની ટિકિટ પર જીતી હતી. બાદમાં તે સપ્ટેમ્બર 2022માં જેડીયુના અન્ય 4 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. અહેવાલો મુજબ ધારાસભ્યોએ કથિત રીતે ખિસકી લશ્કર સામે વિરોધ કરવાનું શરૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના પ્રવાસે રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સાન ફ્રાન્સિસ્કોમાં પીએમ મોદી પર આકરા કટાક્ષ કર્યા અને કહ્યું કે પીએમ મોદી તો ભગવાનને પણ સમજાવી દે કે બ્રહ્માંડમાં શું ચાલે છે. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીયોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું જ છે કે ભારતમાં કેટલાક એવા લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જ જાણે છે. પીએમ મોદી પણ તેમાંથી એક છે. રાહુલે કહ્યું કે તેમને લાગે છે કે જો પીએમ મોદીને ભગવાનની સામે બેસવાનું કહેવામાં આવે તો તેઓ ભગવાનને સમજાવવાનું શરૂ કરશે કે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે. ભગવાન પણ ભ્રમિત થઈ જશે કે તેને શું બનાવ્યું છે. ભારતમાં આ જ ચાલી રહ્યું છે. Not to be under the impression that you know everything, that the world is too big, too complicated for any one person to think that he understands everything and he knows everything. And so really that is the disease that Sam sort of outlined. That is the disease, that we have a group of people in India who are absolutely convinced that they know everything. In fact, I think they think maybe they know even more than God. They could sit down with God and have a conversation and explain to him, about what is going on. And of course, our Prime Minister is one such specimen.
I think if you sat Modi ji down next to God, Modi ji would start explaining to God how the universe works. Right? Yes, and God would get confused that what have I created? So these are funny things, but really this is what is going on. We have a group of people, who understand everything. They can speak to scientists and explain science to them. They can, speak to historians and explain history to them. They can explain, warfare to the army, flying to the Air Force, whatever they want they can, and at the heart of it is mediocrity. That they actually don't understand anything. અમેરિકાની મુલાકાતે રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા ભારત જોડો યાત્રાના અનુભવોને કહ્યા અને આક્ષેપ કર્યો કે અમારી ભારત યાત્રાને અટકાવવાનો પૂરેપૂરો પ્રયાસ થયો. આજે ભારતમાં કોઈની સાંભળવામાં આવતી નથી. તેમણે જોયું કે ભારતમાં રાજકારણમાં જાહેર સભા, લોકો સાથે વાત કરવી, રેલી હવે કામ કરતા નથી. રાજકારણ માટે આપણને જે સંસાધનોની જરૂર છે તે ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે. લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓએ ભાજપ અમારી ભારત જોડો યાત્રાને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો. તેઓએ પોલીસ અને એજન્સીઓનો ઉપયોગ કર્યો, પરંતુ તે તમામ પ્રયાસોમાં નિષ્ફળ ગયા. તમે બધાએ અમને મદદ કરી, તેથી અમારી વિરુદ્ધ કંઈ કામ થયું નહીં. Public meetings were simply not working anymore. All the instruments that we needed to do politics in India, they were controlled by the BJP and the RSS. People are threatened, cases are put on people, agencies are used on people. So we also are finding that in some way it had become quite difficult to act politically. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના નેતા સચિન પાયલોટ સાથે અલગ અલગ બેઠક કરી. જોકે બેઠક બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતું કે અશોક ગેહલોત અને સચિન પાયલોટે પાર્ટીના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે અને આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. કોંગ્રેસ પાર્ટી તરફથી દાવો કરવામાં આવ્યો કે આ વિવાદનો ઉકેલ હાઈકમાન્ડ દ્વારા લાવવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પહેલા અશોક ગેહલોત સાથે 2 કલાક મુલાકાત કરી હતી અને ત્યારબાદ બંનેએ સચિન પાયલોટ સાથે મુલાકાત કરી. આ પછી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સાથે ફોટો પડાવ્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતાએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે દ્રૌપદી મુર્મુને મણિપુર હિંસા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા 12 માંગણી રજૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર મામલાની તપાસ કરવા માટે નિવૃત્ત જજની આગેવાનીમાં હાઈ લેવલ ઇન્કવાયરી કમિશનની રચના કરવાની પણ માંગ કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની મુલાકાતે છે અને તેઓ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. डिटेल मेमोरेंडम में हमने जो लिखा है वो आपको बताएंगे. जो हमारे 12 डिमांड्स हमने वहाँ पेश किए हैं वो पूरा आपको सविस्तर के साथ अभी कांग्रेस ऑफिस में प्रेस कॉन्फ्रेंस करके डिटेल बताएंगे. રાજધાની દિલ્હીમાં રવિવારની રાત્રે સાક્ષી નામની સગીરાને ચપ્પાના 16 જેટલા ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં જે ઘટના બની તે ખૂબ જ દર્દનાક ઘટના કહી શકાય. સગીરાની હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે અને તેને કડકમાં કડક સજા થાય તેવા વકીલો આ સમગ્ર કેસને સોંપવામાં આવ્યો છે. તેમજ સગીરાના પરિવારને દિલ્હી સરકાર 10 લાખ રૂપિયાનું વળતર આપશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલે કરી હતી. वो हम लोगों ने देखा बहुत 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 दर्दनाक हादसा है और मतलब वो देखा नहीं जाता. जिस तरह से चाकू गोद गोद के और उसके बाद पत्थर से उस बच्ची का सर फोड़ दिया गया, तो उसकी जितने भी कठोर से कठोर शब्दों में निंदा की जाए और हम समझते हैं वो लड़का पकड़ा गया है, उसको कठोर से कठोर सजा दिलाने के लिए दिल्ली सरकार जो है कोर्ट के अंदर बड़े से बड़ा वकील खड़ा करेगी. और लेकिन ओवरऑल दिल्ली की लॉ एंड ऑर्डर सिचुएशन को लेके हम काफी चिंतित हैं और हम एलजी साहब से निवेदन करेंगे कि हमारे काम हमें कर लेने दीजिए, आप अपने काम कीजिए. आपको संविधान ने जो काम दिए हुए हैं वो काम आप करें, हमें जो संविधान ने काम दिए हुए हैं हम करें, तो ज्यादा शोभा भी होगी और ठीक भी रहेगा.
દિલ્હીમાં શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં સગીર પ્રેમિકાની ચપ્પાના ઘા મારી હત્યા કરનાર આરોપી સાહિલને પોલીસે મુંદર શહેર પાસેથી ધરપકડ કરી। આ ધરપકડ બાદ પોલીસે આરોપી સાહિલને કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટે આરોપીને 2 દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલ્યો। પોલીસે કહ્યું કે અમે આ મામલાની તપાસ કરી પુરાવા રિકવર કરવાનો પ્રયાસ કરીશું। દિલ્હી પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર સુમન નાલવાએ જણાવ્યું કે આ કેસમાં અમે કેટલાક પુરાવા કબજે કર્યા છે અને હજુ પુરાવા મેળવવાનો પ્રયાસ કરીશું। આરોપી યુવક સાહિલ અને તેની પ્રેમિકા રિલેશનશીપમાં હતા, પરંતુ બનાવના દિવસે તેમની વચ્ચે કંઈક બાબતે ઝઘડો થયો હતો। પોલીસે આ મામલે આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી। फरार हो गया था तो हमारी टीम है वहां से अरेस्ट कर ही लाई है, लेकिन केस एक्टिव इन्वेस्टिगेशन में है। कुछ एविडेंस हम कलेक्ट कर चुके हैं, रिकवर कर चुके हैं और बाकी के लिए ही हमने उसका पुलिस रिमांड लिया है। और इस दौरान इन 2 दिनों में हम और एविडेंस इकट्ठा कर रहे हैं। जो यहाँ ये साक्षी हत्याकांड कहें तो उसमें जो एक्यूज साहिल है उसको कल अरेस्ट कर लिया गया था बुलंदशहर से और आज उसको कोर्ट में पेश किया गया। उसके बाद 2 दिन की उसको पुलिस कस्टडी मिली है, जिसमें हम इन्वेस्टिगेशन के लिए डिफरेंट पहलू जो होते हैं, अलग अलग पहलू, उसके ऊपर उसके साथ पूछताछ करेंगे और जो एविडेंस है उसको रिकवर कर रहे हैं। દિલ્હીના શાહબાદમાં સગીર પ્રેમિકાની હત્યા કરવા બદલ 20 વર્ષીય આરોપી સાહિલની ધરપકડ કરવામાં આવી। કોર્ટે તેના 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો। ત્યારે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું કે હું પીડિત પરિવારને મળીને આવી છું। પીડિતાની માતા બોલવાની સ્થિતિમાં પણ નથી। સ્વાતિએ કહ્યું કે પીડિતાના માતા પિતા અને મારી પણ એક જ માંગ છે કે આરોપીને આગામી 6 મહિનાના સમયગાળામાં ફાંસીની સજા થવી જોઈએ। તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ તાત્કાલિક એક બેઠક બોલાવવી જોઈએ, જેમાં દિલ્હીના એલજી, દિલ્હીના મુખ્યમંત્રી અને પોલીસ કમિશનરનો સમાવેશ કરવામાં આવે। માલીવાલે કહ્યું કે દિલ્હી મહિલા આયોગ પાસે દરરોજ 2000 જેટલા ફરિયાદના કોલ આવે છે। તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં દરરોજ 6 દુષ્કર્મ થાય છે। ડિસ્ટ્રિક્ટ જજ સાથે કથિત ભ્રષ્ટાચારના આરોપ લગાવવા બદલ 10 દિવસ જેલની સજા ફટકારવાના મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ અરજી દાખલ કરવામાં આવી। આ અપીલ અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતની ડિવિઝન બેન્ચે નોંધ્યું કે કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી જ્યુડિશિયલ અધિકારીને બદનામ કરી શકે નહીં। જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ડિવિઝન બેન્ચે આ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો। જસ્ટિસ બેલા ત્રિવેદીએ મૌખિક અવલોકન કરતા કહ્યું કે તમારા પક્ષમાં ચુકાદો ન આવ્યો અને તેના કારણે જ્યુડિશિયલ અધિકારીને બદનામ કરી શકાય નહીં। કોર્ટે કહ્યું કે જ્યુડિશિયલ અધિકારી વિશે ટિપ્પણી કરતા પહેલા વિચારવું જોઈએ। કર્ણાટક સરકારના મંત્રી દિનેશ ગુંડુરાવને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અગાઉ ભાજપની સરકારના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે, ત્યારે મંત્રીએ જવાબમાં કહ્યું કે અમે તમામ વિભાગોમાં આ મામલે તપાસ કરાવીશું। તેમણે કહ્યું કે અગાઉની સરકારના શાસનમાં જે કંઈ પણ બન્યું છે અને જેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું છે અથવા ભ્રષ્ટાચાર થયો છે તેની સામે અમે ચોક્કસપણે કડક પગલાં લઈશું। કર્ણાટકના મંત્રીએ કહ્યું કે આજે બેઠક હોવાથી આ મામલે અમે ચર્ચા કરીશું। દિનેશ રાવે જણાવ્યું કે પાઠ્યપુસ્તકમાં જે પણ ફેરફાર કરવામાં આવ્યા છે તેને અમે દૂર કરીશું। અમે ધ્યાન રાખીશું કે ઇતિહાસ વિશે તથ્યો રજૂ કરવામાં આવે, કાલ્પનિકતા નહીં। We will definitely look into all that, especially what has happened in the last 6 months. Plus, even before that, any other issues that we need to look into, we will look into and take necessary action. The health department as well. Yes. We will be doing that also. Yesterday, We will have to do that because it is all distortion of history, and the way the textbooks were written were definitely with an ideology in mind. So we need to remove that, and we need to see that history is represented with facts, not fiction. કર્ણાટકમાં એરક્રાફ્ટની ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ઇમરજન્સી લેન્ડિંગના કારણે વિમાનમાં સવાર બંને પાયલોટની ઇજાઓ થઈ અને તેમને સારવાર માટે એરફોર્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। એરક્રાફ્ટની ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। જોકે આ દરમિયાન બંને પાયલોટને સામાન્ય ઇજા પહોંચી। દુર્ઘટનાની માહિતી મળતા વાયુસેનાના જવાનો, ટ્રેનિંગ સ્કૂલના અધિકારીઓ અને ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા। એરક્રાફ્ટને જે સ્થળે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું ત્યાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા।